વાલા મહારાજ આપણી સામું અખંડ જોઈ રહ્યા છે અને આપણે એમની સામું ન જોઈ રહીએ તો એમને ગમે નહીં. ભગવાનને આપણે બહુ વાલા છે. આપણને એ કલ્પના નથી કે પુરુષોત્તમ નારાયણને આપણામાં કેટલું હેત છે, કેટલી પ્રીતિ છે. એકવાર જો એ ખબર પડી જાય તો આપણે ભગવાન સિવાય બીજે હેત કરીએ નહીં. કેમ જે આ જગતના જીવ કોઈ આપણે વિશે હેત કરતા નથી. કોઈ હેત કરે છે તો આપણા આ નાશવંત દેહને હેત કરે છે. આપણા મૂળ સ્વરૂપને કોઈ જાણતું નથી, ઓળખતું નથી, તો એને હેત કરે કેવી રીતે? જ્યારે ભગવાન તો આપણા મૂળ રૂપને હેત કરે છે. સવાલ ઊભો એ થશે કે ભગવાનને આત્મા અતિશય વાલો છે, એનું કારણ શું હશે? તો એનું કારણ એ છે, આપણને જેમ આ આપણું શરીર વાલું છે એમ ભગવાનનું શરીર આત્મા છે. એ આત્માના શરીરી છે એટલે કોઈને પૂછવાની જરૂર જ નથી. એટલે મનમાં એમ માનું છું કે ભગવાનને મારામાં હેત હશે કે નહીં હોય, ભગવાનને હું ગમતો હશે કે નહીં ગમતો હોય. ભગવાનને આત્મા બધા ગમે છે, ભગવાનને માયા નહીં ગમતી. કેમ જે માયા ખેલાડી છે, વિચિત્ર છે, દગાખોર છે, બધા જીવોને મોહ માયામાં ભટકાવનારી છે. પણ આત્મા જો પોતે એવો શુદ્ધ બની અને ભગવાનને પોકારે કે હે પ્રભુ, આ તમારી માયા મારે જોતી નથી, તમે મારી રક્ષા કરો, રક્ષા કરો, બચાવી લો તમારી આ માયાથી, તો ભગવાન રક્ષા કરે છે. દુષ્ટ ચંચલ મનને પણ ભગવાન જીતાડે છે, શાંતિ પમાડે છે અને પોતાના સુખમાં લગાડે છે. અને પોતાના દિવ્ય ધામમાં, આનંદમાં અનેક મુક્તોને એ પુરુષોત્તમે જ કૃપા કરીને પહોંચાડ્યા છે, રાખ્યા છે અને પોતાના દિવ્યાનંદમાં અખંડ ગરકાવ કર્યા છે. તો ભગવાન અખંડ આપણને દર્શન આપવા તૈયાર છે, રાહ જોઈને બેઠા છે કે આ જીવ જેદી મને બરાબર ભજે, મારું સ્વરૂપ બરાબર ધ્યાનમાં લગાવે અને બીજી બધી મોહ માયા મૂકી દે તો મારે એને અખંડ મારો આનંદ આપવો છે. માટે મારે એ એમ કાઢી નાખવાનો છે કે ભગવાનને હું વાલો હઈશ કે નહીં. ભગવાનને તો આપણે બહુ વાલા છીએ, આપણને ભગવાન એટલા વાલા નથી. એ જ આપણે હવે સુધારવાનું છે. ભગવાનની માયામાં આપણે પ્રેમ કર્યો છે, પંચ વિષયમાં સુખ માનીને હેત આકર્ષણ બાંધ્યું છે, એ બહુ મોટો લોચો લાગ્યો છે. બીજી એક વાત કહું જે ત્રીજા નંબરની છે કે ભગવાન પૂર્ણ પુરુષોત્તમને અને આત્માને સંબંધ છે, સંબંધ. માયાને અને આત્માને કોઈ સંબંધ નથી. ત્યાં સંબંધ બાંધીને બેઠો, મોટી મૂર્ખામી કરીને બેઠો. માત્ર અજ્ઞાનતા છે, ભ્રમ છે, ભૂલ છે, ભ્રાંતિ છે, ગાંડપણ છે. એક માત્ર સાકાર મૂર્તિ પુરુષોત્તમ નારાયણ જ જીવાત્મામાં અખંડ મૂર્તિ માનપણે કરતા હરતા સાકાર બિરાજા છે. એને જ આત્મા સાથે શરીરનો સંબંધ છે અને આત્માને ભગવાન સાથે શરીરીપણાનો સંબંધ છે. અમથા અજ્ઞાનને કારણે આપણે બધાય પ્રાણ પ્યારા પુરુષોત્તમને મૂકીને બીજે ત્રીજે જ્યાં ત્યાં અહમતા મમતા કરીને હેરાન થઈએ છીએ. માટે હવે તો ખબરદાર થઈ, કોઈ મોટા પુરુષને ખરેખરા સોંપાય, એમને સાક્ષાત પોતાની સાથે જ છે એવા માની, એમની આજ્ઞામાં, એમની મરજીમાં રહી, પૂર્ણ પુરુષોત્તમ નારાયણને સમજી આપણા આત્માની તમામ વૃત્તિઓ, આપણા સાચા સગા, આપણા સાચા શરીરી, આપણા સાચા આત્મા અને આપણા નજીકમાં નજીક આપણામાં રસબસ થઈને આપણી સાથે રહેલા ભગવાનમાં ખરેખરા જોડાશું, ખરેખરા લાગી જશું. બસ આ જ કામ આપણે કરવા માટે પેદા થયા છીએ. દેહ પડતા પહેલાં આપણે આપણા આત્માને પુરુષોત્તમને અનુભવી લેવા છે, એમાં જોડાઈ જવું છે. આ વાત પાકી કરી લેવી છે. આ વખતે ભૂલ ખાવી નથી.